આજે તો ઉત્તરાયણની મોજ કરવાની છે, મોજ. અને સુપડા સાફ કરવાના છે, ભૂક્કા કાઢવાના છે, ભૂક્કા. હા, સાચી વાત છે ચકુડા. આજે તો ઉત્તરાયણ ની ફૂલ મોજ લેવાની છે ને સામે વાળાના ભૂક્કા કાઢી નાખવા છે, ભૂક્કા. પપ્પા, મારી પતંગ કપાઈ ગઈ. કોણે કાપી તારી પતંગ? ઓલાએ. પપ્પા, મારી પતંગ પાછી કપાઈ ગઈ. લાવ, હું ચગાવું છું પતંગ. લાવ હવે લે, જોઉં છું હવે કોણ કાપે છે પતંગ. મારો પતંગ કપાઈ ગયો. જો દીકરા, આમ કપાય પતંગ. કેમ ગયો? તને તો ઉડાડતા નથી આવડતું. હા, વગાડ વગાડ. I killed it, it's murder, go crazy, berserker. કેમ બહુ મસાઈ ઠકતો હતો ને? નાના છોકરાની પતંગ તો બધાય કાપી બતાવે, મોટાની કાપે તો ખરો કહેવાય. હવે પ્લીઝ બેન આપ તો એ સુપડા સાફ કેમ કરાય બતાવે તને. શું થયું પાપા? શું થયું? જો પતંગ કપાઈ ગયો મારો. હવે તો જ બરોબર છે. ઉડાડ 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 બેટા, ઉડાડ. જો ચકુડા, જો બકુડા, જો ચકુડા, એસે ઉડાતે પતંગ. કાપ્યો છે, કાપ્યો. મ્યુઝિક સ્ટાર્ટ. ચકુડા, થોડોક અવાજ ધીમો કર, ધીમો. આવડો અવાજ રખાય. સાચી વાત છે, આટલો બધો અવાજ ના હોય, થોડો ધીમો કર. એ વકુડા, આપણા 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ ઉજવીએ તો છીએ, પણ આપણને એ નથી ખબર કે મકર સંક્રાંતિ એટલે શું. આપણને નહીં, તને ખબર નથી. હા, એટલે મને પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, માટે તેને મકર સંક્રાંતિ કહે છે. અને બીજી રીતે આપણે જોઈએ તો પ્રકાશનો અંધકાર પર વિજય. તો પછી આપણે ઉત્તરાયણ કેમ કહીએ છીએ? ઉત્તરાયણ એટલે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલી થોડોક ઉત્તર તરફ ખસતો જાય છે, માટે તેને ઉત્તરાયણ પણ કહે છે આપણે. વાહ બકુડા, વાહ. તો બકુડા, આપણે ઉત્તરાયણના દિવસે કે મકર સંક્રાંતિના દિવસે આ તલ ગોળના લાડુ કેમ ખાઈએ છીએ? કારણ કે લાડુમાં તલ અને ગોળ હોય છે, અને તલ એ સ્નિગ્ધતાનું પ્રતીક છે અને ગોળ મીઠાશનું. આપણા સગા સંબંધીઓ વચ્ચે સંબંધોમાં રૂક્ષતા આવી ગઈ હોય તો તે તલ સ્નિગ્ધતા પ્રતીક દ્વારા તેમાં સ્નિગ્ધતા લાવવા કહે છે, અને સગા સંબંધીઓ વચ્ચે સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય તો ગોળ એ મીઠાશ કરવા માટે સૂચન કરે છે. સાચી વાત છે. હવે તો હાથ થઈ ગઈ. શું થયું ભાઈ? નહીં મૂકો, એને નહીં મૂકું. અરે શાંત હો, વાહ શું છે? લાડુ ખવાય, લાડુ ખવાય ભાઈ. પણ હે બકુડા, તમે કલાકથી છાપામાં મોં નાખીને બેહી રહ્યો છું, તેવા શું સમાચાર છે છાપામાં? એ તો કે હે સમાચારમાં તો જો ને, હવે ભુજમાં એક છોકરો પતંગ લૂંટવા જતા ધાબા પરથી પડતા કરુણ મોત નીપજ્યું. પછી બીજા સમાચારમાં બાઇક પર જતા એક યુવાનને ગળામાં પતંગનો દોરો ફસાતા ગળું કપાઈ જતા સારવાર અર્થે હોસ્પિટલે પહોંચાડતા કે હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું. બીજા શું સમાચાર છે? બીજા સમાચારમાં તો જો ને, હજુ ઉત્તરાયણની 1 દિવસની વાર છે,
છતાં શહેરમાં 40 પક્ષીઓના દોરાથી કપાઈ જતા મોત નીપજ્યા છે. ઓહો, 40 પક્ષીઓના, વિચાર કર ચકુડા. તો હવે પતંગ ચગાવતા વખતે પક્ષીઓનો પર ધ્યાન રાખવી જોઈએ. હા, સાચી વાત છે. તો આપણે પક્ષીઓના ઉડવાના ટાઈમે એટલે કે સવાર અને સાંજે પતંગ ના ચગાવવી જોઈએ. સાચી વાત છે. એ પતંગ જાય. એ પતંગ કપાઈને આવી. એ પકડો પકડો. આ પતંગ મારી છે. આ પતંગ મારી છે. મારી છે. આ પતંગ મેં પહેલા જોઈ હતી. ના, મેં પહેલા પકડી હતી. ના, મેં પહેલા જોઈ હતી, માટે મારો અધિકાર છે. મેં પહેલા પકડી હતી. મારી છે. આપણે એક કામ કરીએ, લીલ સુક કરીએ, જે જીતે એ લઈ જાય. હા, બરાબર છે. હા હા, ચાલો ચાલો. હા, ચલો ચલો. I killed it, it's murder, go crazy, berserker. I killed it, it's murder, go crazy, berserker. I killed it, it's murder.